નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને પ્રયોગ પોથી આધારિત પ્રયોગ 3નું સંપૂર્ણ સોલ્યુશન આપણે નિહાળવાના છે. તો ચેનલ પર પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને ચોક્કસથી અંત સુધી જોતા રહેજો. તો શરૂઆત કરીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રયોગ પોથી પ્રયોગ 3. હેતુ છે કે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ કરી સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયા સમજવી. પહેલી પ્રક્રિયા છે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી સંયોગીકરણની પ્રક્રિયા અને બીજી ફેરસ સલ્ફેટને ગરમ કરવાથી થતી વિઘટન પ્રક્રિયા. સાધનની વાત કરીએ તો કાચનું બીકર જોઈશે, બર્નર, ત્રિપાઈ સ્ટેન્ડ, ચાઇના ડીશ, તારની જાળી. પદાર્થની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ, પાણી અને ફેરસ સલ્ફેટ. એની અંદર પહેલી જે પ્રક્રિયાવાળો જે પ્રયોગ છે એ જોઈએ. કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી સંયોગીકરણની પ્રક્રિયા સમજવી. તો આ પ્રયોગ કરતી વખતે આપણે કેટલીક સાવચેતી રાખવી પડતી હોય, જેમ કે આ પ્રક્રિયા ઉગ્ર અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી દાઝી ન જવાય તેની કાળજી લેવી. અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી છે, એવી જ આકૃતિ તમારે અહીં આકૃતિ દોરો એ વિભાગની અંદર તમારે દોરી દેવાની છે. ત્યારબાદ આ જે પ્રયોગ કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ જોઈ લઈએ કે આપણે આ પ્રયોગ કઈ રીતે કરીશું. તો સૌપ્રથમ એક બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ લેવાનું છે. તેમાં ધીમે ધીમે પાણી ઉમેરો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બહારથી બીકરને સ્પર્શ કરો અને અવલોકન નોંધો. તો એની અંદર જે રાસાયણિક પ્રક્રિયા સમીકરણ આધારિત આપણે જોઈએ તો તમે જોઈ શકો છો CaOS પ્લસ H2O. એની જે પ્રક્રિયા થઈને CaOH2 49 એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી નું સંયોગીકરણ થઈને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. અવલોકન જોઈએ તો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈને દુધિયા રંગનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બને છે. આ પ્રક્રિયા ચૂનાનું ફૂટવું પ્રક્રિયા છે. બીકર બહારથી ગરમ લાગે છે. આ પ્રયોગ પરથી નિર્ણય જોઈએ તો કડી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા એ ચૂનાનું ફૂટવું પ્રક્રિયા છે. ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે પણ આને ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રક્રિયા 2 કે ફેરસ સલ્ફેટને ગરમ કરવાથી થતી વિઘટન પ્રક્રિયા. તો અહીંયા જે આકૃતિ આપેલી છે કે ચાઇના ડીશમાં ફેરસ સલ્ફેટના લીલા સ્ફટિક અને ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા. તો અહીંયા બે આકૃતિ છે, એ બંને આકૃતિ તમારે અહીંયા બાજુમાં દોરવાની છે. ત્યારબાદ પ્રયોગ પદ્ધતિ જોઈએ. એક ચાઇના ડીશમાં 2 ગ્રામ જેટલા ફેરસ સલ્ફેટના સ્ફટિક લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાઇના ડીશને ત્રિપાઈ પર તારની જાળી પર મૂકી બર્નર વડે ગરમ કરો. નીકળતા વાયુની વાસની કાળજીપૂર્વક તપાસ કરી ચાઇના ડીશમાંના પદાર્થનું અવલોકન કરો. અહીંયા આપણે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ દ્વારા સમજૂતી મેળવીએ. તો તમે અહીંયા જોઈ શકો છો 2FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટ અને અહીંયા જે પ્રક્રિયા થાય છે કે ઉષ્મા, તો ફેરિક ઓક્સાઇડ એટલે કે Fe2O3S પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2G પ્લસ સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે કે SO3G. અવલોકન જોઈએ
તો ફેરસ સલ્ફેટના દહનથી નીકળતો સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે કે SO3 વાયુ વિશિષ્ટ અને તીવ્ર વાસ ધરાવે છે. લાલાશ પડતા કથ્થાઈ રંગનો ફેરિક ઓક્સાઇડ બને છે. નિર્ણય જોઈએ તો લીલાશ પડતા ફેરસ સલ્ફેટનું વિઘટન થઈ લાલાશ પડતા કથ્થાઈ રંગનો ફેરિક ઓક્સાઇડ તથા વિશિષ્ટ વાસવાળા SO2 અને SO3 વાયુ ઉત્પન્ન થાય છે. SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને SO3 એટલે કે સલ્ફર ટ્રાયોક્સાઇડ જેવા વાયુ ઉત્પન્ન થાય છે અને આ જે પ્રક્રિયા છે એ વિઘટનની પ્રક્રિયા છે. હવે મિત્રો આપણે આજે બે પ્રવૃત્તિ કરી પ્રયોગની એ આધારિત કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નો જોઈએ. તો નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાનો છે. પહેલો પ્રશ્ન કે ઘરની દિવાલોને ધોળવા માટે વપરાતા પ્રવાહી પદાર્થનું નામ જણાવો. તો ઓપ્શન આપણો આવશે બી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યારબાદ પ્રશ્ન 2 છે કે નીચેના પૈકી કઈ સંયોગીકરણની પ્રક્રિયા છે. તો તમે જવાબ જોઈ શકો છો. ઓપ્શન એ સાચો છે કે CaO પ્લસ CO2 જે પ્રક્રિયા થઈને CaCO3 બને છે એટલે કે ઓપ્શન એ આપણો સાચો વિકલ્પ છે. ત્યારબાદ પ્રશ્ન 3 જોઈએ કે નીચેના પૈકી કઈ વિઘટન પ્રક્રિયા છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે CaCO3 એની પ્રક્રિયા થઈ CaO વત્તા CO2 બને છે. ચોથો પ્રશ્ન ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ કેવો હોય છે. તો ઓપ્શન સી છે કે લીલો હોય છે. પાંચમો પ્રશ્ન ફેરસ સલ્ફેટનું સ્ફટિક જળ સાથેનું રાસાયણિક સૂત્ર કયું છે. તો એ ઓપ્શન આપણો ઓપ્શન એ સાચો છે FeSO4 7H2O. છઠ્ઠું છે કે ભાઈ કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર કયું છે. તો ઓપ્શન સી છે CaO. ત્યારબાદ પ્રશ્ન 2 કે વ્યાખ્યા આપો. એમાં પહેલું છે કે સંયોગીકરણની પ્રક્રિયા. તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નીપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. બીજી વ્યાખ્યા છે કે વિઘટન પ્રક્રિયા. તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકના ગરમ કરતા એકથી વધુ નીપજો બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને વિષય વિજ્ઞાન પ્રયોગ પોથીની અંદર આપણે પ્રયોગ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, આ વિડીયોની લિંકને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.